ફૂડ ફેસ્ટિવલ, એ પણ નોન વેજીટેરિયન બહુ જ ખૂબ જ ફેમસ છે. અને સીકેપી બેંક પણ એમની 100 વર્ષ પૂરા થયા છે. બહુ ક્રેડિટેબલ છે કે આ કલ્ચર એમને જાળવી રાખ્યું છે. અને બહુ મહત્વનું છે આપણા લોકો માટે સ્પેશિયલી, કે કલ્ચર જાળવી રાખવું બહુ મહત્વનું હોય તમારા ફેમિલીમાં, તમારા સમાજમાં. અને એ જ સીકેપી મંડળ કરી રહ્યું છે. અને આ ફૂડ ફેસ્ટિવલ બહુ જ ફેમસ છે. વડોદરામાંથી આજે મને ખાસા લોકોના ફોન આવે કે અમે ત્યાં જવાના છે. જરૂર નથી કે મહારાષ્ટ્રીયન લોકો આવે છે, બીજા બધા લોકો પણ અહીંયા આવે છે, એનો લાભ લે છે. તો આઈ થિંક હું તો બધાને અપીલ કરું છું, પ્લીઝ અહીંયા આવો. અને એટલું સરસ સીકેપી ફૂડ બહુ જ ફેમસ છે. અને મને પણ બહુ ગમે છે. મારા પણ ખાસા મિત્ર છે બધા સીકેપી, અને એમના ઘરે જમવા જાઓ મજા આવે, કે જાત જાતની વેરાયટીઝ બનાવે છે. તો બધા અહીંયા આવો, બધાને અપીલ કરું છું, અને મજા લો ફૂડ ફેસ્ટિવલ. મહારાષ્ટ્રમાં તમારી ફેવરેટ વાનગી કઈ? મને ફિશ બહુ ગમે છે. અને સીકેપી લોકો ફિશ બહુ જબરદસ્ત બનાવે છે. એટલે એમની જે ફિશ હોય છે ક્લાસી હોય છે. અને દે આર વેરી ગુડ ઇટર એકચ્યુઅલી. એ લોકો બહુ સરસ જમે છે. સેટરડે, સન્ડે ઓર ફ્રાઈડે કે સેટરડે, કે આ લોકો નોન વેજીટેરિયન રોજ ખાય છે એવું છે, મને ખબર છે. કે જેટલા મારા મિત્ર છે કે આજે શું ખાધું, કે ફિશ ખાધું, આજે શું ખાધું, મટન ખાધું. હજી મને લાગે છે. અને એ પણ વેજીટેરિયન બહુ સરસ બનાવે છે. એ પણ જે ફરાળું બનાવે છે દિવાળીમાં, ક્લાસી છે એ લોકો. તો દે આર આઈ થિંક મરાઠા સમાજમાં જોયું છે બધા જમાં, આઈ થિંક સીકેપી મંડળ એક સ્ટેપ આગળ છે એવું કહી શકો તમે.